ગુજરાત ન્યૂઝ 24ના દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના કરનાળી ચાણોદ બ્રિજ પર જોખમ બેફામ રેતી ખનનથી પાયા દેખાવા લાગ્યા। તંત્રની ઊંઘ ક્યારે ઉડશે? ડભોઈ ગુજરાતમાં એક તરફ ખાણ ખનિજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ પર ત્રાટકવાની મોટી મોટી વાતો અને ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ચાણોદ અને પીપરિયા વિસ્તારમાં સફેદ રેતીનો કાળો કારોબાર બે રોકટોક ધમધમી રહ્યો છે। આ ગેરકાયદે ખનનના કારણે ચાણોદથી કરનાળીને જોડતા મહત્વના બ્રિજના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો થયો છે। દુર્ઘટનાની દહેશત સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ નદીના પટમાં બેફામ રીતે ચોરી કરવામાં આવતા બ્રિજની નીચેથી રેતીનું સ્તર ઘટવા લાગ્યું છે। પરિણામે બ્રિજના પાયાના તળિયા હવે સ્પષ્ટપણે દેખાવા લાગ્યા છે। જો આ જ ગતિએ ખનન ચાલુ રહેશે તો રાજ્યના અન્ય જર્જરિત બ્રિજની જેમ આ બ્રિજ પણ ગમે ત્યારે બંધ કરવાનો કે ધરાશાયી થવાનો વારો આવી શકે છે। તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે ભૂમાફિયાઓ વહેલી સવારે 5 થી 8 વાગ્યા દરમિયાન મોટા પાયે મશીનો ઉતારી ખનન કરે છે। કરનાળી, ચાણોદ અને પીપરિયા જેવા નદી કાંઠાના વિસ્તારોમાં ખનિજ ચોરીનું સામ્રાજ્ય ફેલાયું છે। માત્ર કુદરતી સંપત્તિ જ નહીં, પરંતુ કરોડોના ખર્ચે બનેલા સરકારી ઓવરબ્રિજને પણ નુકસાન, આર્થિક અને માળખાગત રીતે ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે ખાણ ખનિજ વિભાગની ટીમો રેડ પાડીને ધરપકડ કરી રહી છે, ત્યારે ડભોઈ પંથકમાં ચાલતો આ સફેદ રેતીનો કાળો ખેલ કેમ કોઈ અધિકારીને દેખાતો નથી? શું આ ભૂમાફિયાઓને કોઈ રાજકીય વહીવટ કે વહીવટી આશીર્વાદ પ્રાપ્ત થયા છે? અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે બ્રિજ તૂટવાની ઘટનાની રાહ જોઈ રહ્યા છે? વહેલી સવારના ખનન પર ક્યારે રોકટોક લગાવવામાં આવશે? સ્થાનિક રહીશોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તપાસ થાય અને બ્રિજને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે।